ટાઈમ એન્ડ વર્કનો સરસ મજાનો જે છે એક્ઝામ્પલ છે કામ અને મહેતાણું. તો 25 મજૂરો જે છે એ 8 કલાક કામ કરે તો એમને 850 રૂપિયા મળે છે. તો 40 મજૂરો જે છે 6 કલાક કામ કરે તો કેટલા રૂપિયા મળે? મજૂરી વધે, દિવસો વધે તો કામના જે છે મતલબ મહેતાણું પણ વધે. તો ક્રોસ ગુણાકાર કરીશું તો 40 ગુણ્યા 6 ગુણ્યા 850 ભાગ્યા જે છે 25 ગુણ્યા 8 આવશે. સૌથી પહેલા તો આપણે જે છે 8 ભાગ લઈએ તો 8 પંચા 40 થશે. 5 ભાગ ચલાવીશું એટલે 5 5 25. હવે અહીંયા 5 ભાગ ચલાવીએ તો 5 એકા 5, 3 વધ્યા, 5 7 35, બરાબર. તો 17 જવાબ આવ્યો. હવે જુઓ આ જે છે કેટલો જવાબ થઈ જશે 170. હવે 170 ગુણ્યા તો 17 છંગ 102 અને 0 એટલે કે 1020 રૂપિયા મળે. કેટલા મળે? 1020 રૂપિયા મળશે. આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. બીજો એક એક્ઝામ્પલ સેમ છે કે 6 મજૂર જે છે 8 કલાક કામ કરે તો 8400 રૂપિયા મળે છે. 9 મજૂર જે છે 6 કલાક કામ કરે તો કેટલા રૂપિયા મળે? અહીંયા પણ આપણે ગુણાકાર કરીશું. 8400 ગુણ્યા 9 ગુણ્યા 6 ભાગ્યા 6 ગુણ્યા 8 કરીશું તો 6 6 નીકળી જશે. 8 ભાગ ચલાવીએ તો 8 એકા 8, બરાબર. 4 એટલે કે અહીંયા જે છે ભાગ નહીં, 4 વધશે નીચે, 4 આપણે જશે તો 4 ભાગ નહીં ચાલે તો 0. 40 8 પંચા 40, 1050 ગુણ્યા જે છે કેટલો જવાબ આવશે? 9. તો અહીંયા જે છે 1050 એટલે કે 9, 9 પંચા 45, વધી પડી 4 અને 9 એકા 9. તો 9450 તમારો જવાબ આવે છે. કેટલો? 9450 આ તમારો જવાબ છે. તો આ બંને એક્ઝામ્પલ સેમ પેટર્નના એક જ એક્ઝામમાં પૂછાયા છે.